Hello students, object keyword is completed. Now we have to see second keyword, that is class. Second keyword, that is class, the name itself suggests its meaning, class. Class means what? We have to see in detail class means what. Clear? Second, class. Class means it is used to define common characteristics of object. Common characteristics of object. Now characteristics means what? It is known as characteristics. Clear? Characteristics means its attribute or property. Characteristics means what? Attribute or property. ક્લિયર ને એટ્રીબ્યુટ ને પ્રોપર્ટી એકબીજાથી ડિફર કેવી રીતે થાય એની વેલ્યુથી ઓબ્વિયસ છે. આ બધાનું સેમ આવવાનું બરાબર. હું તમને ફોર્મ ફિલઅપ કરવા આપું તો 50 સ્ટુડન્ટના ફોર્મ તો સેમ જ આવવાના, તો અલગ શું આવવાનું? એની વેલ્યુ. ક્લિયર? એની વેલ્યુ જ ડિફર થવાની ને બંને. મને કેવી રીતે ખબર પડશે કે આ ફોર્મ તમારું, આ ફોર્મ આનું છે, આ ફોર્મ આનું છે? તો એની વેલ્યુ પડશે. તો class means what? It is used to define common characteristics of objects. It is used to define common characteristics of object. Clear? Class શું define કરે? common characteristics of object. object ની common characteristics. હવે તમે 12th ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છો તો બધા જે સ્ટુડન્ટ્સ 12thમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે, સાયન્સ સ્ટ્રીમમાં છે, બધા એક જ ક્લાસમાં બેસવાના ને? ક્લિયર? તો એ શું છે? તમારી કોમન કેરેક્ટરિસ્ટિક્સ છે, એટલે તમે એક જ ક્લાસમાં બેસેલા છો. 10th વાળા 10thમાં જ બેસશે, 9th વાળા 9thમાં જ બેસશે. all 9th standard students have to sit in their own class, standard 9. ક્લિયર? 10th વાળા 10thમાં, 11th વાળા 11thમાં. તો એને શું કહેવાય? ક્લાસ. It is a template for multiple object with similar feature. It is a template. Template means ready-made. It is a template for multiple object with similar feature. બહુ બધા object જે same features ના છે. બહુ બધા object. Multiple object means what? Multiple means what? More than one. Object means what? Object means it may be anything. Object means it may be a car, it may be a pen, it may be a pencil. Clear? તો ક્લાસ મીન્સ વોટ? મલ્ટિપલ ઓબ્જેક્ટ વિથ સિમિલર ફીચર. એવા ઓબ્જેક્ટ જેના ફીચર સેમ હોય તે બધા એક જ ક્લાસમાં બેસે. બરાબર? પેન, તો મારી પાસે 4-5 પેન હશે તો પેનને મારે શેમાં મૂકવાનું? પેનના ક્લાસમાં. નોટબુક્સ, મારી પાસે 4-5 નોટબુક્સ છે તો બધી નોટબુક્સને કયા ક્લાસમાં મૂકા? ક્લાસ નોટબુક ક્લાસમાં. બરાબર? પછી બુક, અરે પેન્સિલ, મારી પાસે બહુ બધી પેન્સિલ છે તો એ પેન્સિલને ક્યાં મૂકીશ? પેન્સિલના ક્લાસમાં. ક્લિયર? ઇટ ઇઝ અ ટેમ્પલેટ ફોર મલ્ટિપલ ઓબ્જેક્ટ વિથ સિમિલર ફીચર. બહુ બધા ઓબ્જેક્ટ છે જેના સેમ ફીચર્સ છે તો એને એક જ ક્લાસમાં મૂકવું પડે. ક્લાસ ઇઝ ધ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ. ક્લાસ ઇઝ ધ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ વિથ સિમિલર એટ્રીબ્યુટ એન્ડ કોમન બિહેવિયર. ક્લિયર? સિમિલર એટ્રીબ્યુટ મેં હમણાં જ કીધું. પેન્સિલ તો બધી પેન્સિલ એક જ ક્લાસમાં, પેન તો બધી પેન એક જ ક્લાસમાં, પર્સન તો બધા પર્સન એક જ ક્લાસમાં. તો ક્લાસ ઇઝ અ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ. ક્લાસ ઇઝ અ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે પેન, પેન્સિલ, ઇરેઝર, કંઈ બી. બધા પર્સન તો એ બી ઓબ્જેક્ટ જ કહેવાય. ક્લાસ ઇઝ ધ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ. આ બધા જે ઓબ્જેક્ટ છે એનું ગ્રુપ બનાવે વિથ સિમિલર એટ્રીબ્યુટ, જેના એટ્રીબ્યુટ સિમિલર છે. પેન તો પેનમાં, પેન્સિલ તો પેન્સિલના ક્લાસમાં. એન્ડ કોમન બિહેવિયર. કોમન બિહેવિયર એટલે એનું બિહેવિયર બી કોમન છે. ઓબ્વિયસ છે, એટ્રીબ્યુટ સેમ છે તો બિહેવિયર બી કોમન હોવાનું. ક્લાસ ઇઝ અ જનરલ કન્સેપ્ટ used to embody all the common feature of a particular sets of object. આ બધું સેમ જ છે, એકનું એક છે, સેન્ટેન્સ ડિફરન્ટ છે. ક્લાસ ઇઝ અ જનરલ કન્સેપ્ટ. ક્લાસ શું છે? કન્સેપ્ટ છે. યુઝ ટુ એમ્બોડી. એમ્બોડી એટલે મર્જ ઓલ ધ કોમન ફીચર્સ, જે બધા કોમન ફીચર્સ ઓફ અ પર્ટિક્યુલર સેટ ઓફ ઓબ્જેક્ટ. જે ઓબ્જેક્ટનો સેટ છે ને, જેના કોમન ફીચર છે તે બધાને એક બાજુ મૂક્યા છે. પેન તો પેનના બધાના ફીચર સેમ આવવાના તો પેનનો ક્લાસ અલગ. પેન્સિલ તો પેન્સિલના બધાના ફીચર સેમ આવવાના, એનો ક્લાસ અલગ. પર્સન તો પર્સનના ફીચર સેમ આવવાના, એનો ક્લાસ અલગ. ક્લિયર? તો ઇટ ઇઝ નોન એઝ ક્લાસ. ઇટ ઇઝ નોન એઝ ક્લાસ. Now UML, the full name of UML, that is Unified Modeling Language. Unified Modeling Language. UML means what? Unified Modeling Language. UML હવે શું છે? તો UML can be used to create models of object oriented programming software. If you want to make a software of object oriented programming, then you have to use UML. You have to use UML. Why we are using UML? Because in object oriented programming we have to make a models. આપણને મોડેલ બનાવવા હશે ને, મોડેલ્સ, તેના માટે UML ની જરૂર પડશે. UML is a visual modeling language of time. UML શું છે? લેંગ્વેજ છે. કેવી? is a visual modeling language of time. Visual એટલે visible, we can say it.
UML is a visual modeling language of type. વિઝ્યુઅલ મોડેલિંગ લેંગ્વેજ છે. UML ઇઝ યુઝફુલ. કેમ યુઝફુલ થાય છે? શેમાં યુઝફુલ થાય? ટુ મેક મોડેલ્સ ઓફ ઓપ્સ સોફ્ટવેર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓપ્સના સોફ્ટવેર બનાવવા માટે યુઝફુલ છે. ટુ ક્રિએટ મોડેલ ઓફ સોફ્ટવેર ઓપ્સના સોફ્ટવેર છે ને તેમાં મોડેલ બનાવે છે, મોડેલ ક્રિએટ કરે છે. ટુ ડિઝાઇન ધ એપ્લિકેશન ઓફ સોફ્ટવેર, એપ્લિકેશનને ડિઝાઇન કરવા માટે, મોડેલ ક્રિએટ કરવા માટે, ડિઝાઇનિંગ કરવા માટે UML યુઝ થાય છે. હવે UML શું છે તમને બતાવો. The purpose of class diagram is the model of static view of an application. Static means fixed. Static means what? Fixed. The purpose of class diagram is to model the static view of an application. તમારે ફિક્સ આ ક્લાસ ડાયાગ્રામ આ UML કેમ આવ્યું ખબર? ક્લાસ ડાયાગ્રામ બનાવવા. તમને ક્લાસ કેવી રીતે બનાવવાનો ને તે UML બતાવશે. ક્લાસ કેવી રીતે બને? ક્લાસ આપણે આ બધી વસ્તુ પ્રોગ્રામિંગમાં યુઝ કરવાની છે. વી હેવ ટુ યુઝ each and everything in our Java programming. So how we can create a class? So we can create a class by using UML. UML is a static view. Wait. Diagrams which are mapped is a class diagram. It is used by software developer. A software developer use કરે, આપણે બી use કરવાનું છે. And split into two section. If you want to create a class, you have to write class name. Class name. For example, I want to create a class sum. Class sum. If I want to create a class, then I have to write class keyword. Clear? It is a syntax. If you want to create a class, then you have to follow this syntax compulsory. Clear? This syntax compulsory, and keep in mind you have to learn this syntax because all the program chapter number 7, 8, 9, 10 based on class. So you have to learn what do you mean by class. Class means what? If you want to put all the common features of object together, then you can keep it by using class. So if I want to create a class, then how can I create it? So by using this keyword class name. I want to write sum. My class name is sum. Next, attribute property. Attribute property means what? I have to write property. Property means what? Property means, for example, person. તો પર્સનની પ્રોપર્ટી આ છે, બરાબર? તો સમની પ્રોપર્ટી મારે લખવી પડશે ક્લાસમાં. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર x, integer y. It is known as property. X means what? Variable. Y means what? Variable. Integer means what? I want to write x equals to 10, y equals to 20. 10 and 20 is a whole number. That's why I have to write its data type integer. Clear? 1 minute. You can write x equals to 10, y equals to 20. Data type we have to learn in chapter number 7. Clear? Class sum, attribute property, x equals to 10, y equals to 20. Behavior या तो method. In method I can write sum. Method એટલે function. That's why I have to write opening and closing bracket. Clear? Class sum. Class name sum. I have given the class name is sum. Attribute property. So x equals to 10, y equals to 20. Clear? It is known as property. And next is function. Function means operation, behavior, method. So sum, I have written sum. How can you know that sum is a function? The sum is a function? તમને આ કેવી રીતે ખબર પડી શકશે કે sum એટલે function જ છે? તો તમે જોઈ શકો આ ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ. Clear? Next, visibility and attribute name. Visibility means what? Visibility. So visibility, there are 4 types of visibility. First is private means secret, private. તો પ્રાઇવેટ માટે કયા સાઇનનો યુઝ થાય? આ છે સાઇન, આ બધી સાઇન છે. તો પ્રાઇવેટ માટે કઈ સાઇનનો યુઝ થાય? ડેશ લખેલું એટલે સમજી જવાનું ઇટ ઇઝ પ્રાઇવેટ. Protected means has sign. Protected means has. Now what do you mean by protected? Protected means inherit.
grandfather, father, son, children. It is known as inheritance. It is known as inheritance. તો એના માટે યુઝ થાય protected, has sign. public, all over public બધા યુઝ કરે plus sign. and package, તો એના માટે યુઝ થાય tilde sign. private તો dash, protected તો has, public તો plus and package તો tilde. અને શું કહેવાય? tilde sign. package, એક જ પેકેજમાં generally in Java programming we have to create a class, and we can create one class. But in package we can create more than one class. In package you can create more than one class. package means school. package means what? school. in school આપણી સ્કૂલમાં એક કરતાં વધારે ક્લાસ આવે ને, સેમ એવી રીતે પેકેજમાં એક કરતાં વધારે ક્લાસ બની શકે. ક્લિયર? જનરલી આપણે એક જ બનાવવાનો હોય, પણ પેકેજનો યુઝ ક્યારે થાય? જ્યારે એક કરતાં વધારે ક્લાસ બનાવવાનો હોય ને ત્યારે. ક્લિયર? નાઉ યુ કેન સી એંગલ બ્રેકેટ. એંગલ બ્રેકેટ it is a mandatory bracket. angle means what? mandatory. and optional means what? square bracket. you can see visibility. it means what? it is a optional. and attribute name, it means what? it is a mandatory. how can I say that it is a mandatory and it is a optional? how can I say that? So a bracket, can you see opening and closing square bracket? it is an optional. and opening and closing angle bracket, it is a mandatory. clear? attribute name means what? for example class person. attribute name, city, gender, blood group, profession. name, city, gender, blood group, profession, all these entities are known as attribute. all these entity are known as attribute. for example, name. attribute name, I can write name. attribute name, I can write city. attribute name, I can write gender. clear? for example, I want to keep name public, so I can write plus public. plus means visibility. it is known as syntax. plus means what? visibility. name means what? attribute. city, I want to keep city also public, so I can write city plus city. clear? next is gender. for example, I want to keep gender as a private, so I can write dash gender, so gender private છે. next, blood group. bg means blood group. I want to keep blood group protected, so I can write has sign blood group. next is profession. I want to keep profession public, so I can write plus profession. clear? so you can write this attribute name like this. so our second keyword, that is class, is over.